નમસ્કાર મિત્રો, આજની આ ચેનલમાં આપનું સ્વાગત છે. માય સેલ્ફ મનોજ સર એન્ડ ઇંગ્લિશ ટીચર. આજે હું તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવાડીશ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. નજીકના ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો દોસ્તો, અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે દરેક કાર્ડની અંદર વાક્ય રચના હોય છે. દરેક ટેન્સમાં સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ, આ ત્રણેય વસ્તુ આવે છે. ખાલી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, દરેક ટેન્સમાં ક્રિયાપદ ખાલી ચેન્જ થાય છે. ફક્ત ક્રિયાપદ બદલવાથી કાર્ડ આખો બદલાઈ જાય છે. જેમ કે અગાઉ આપણે સાદા વર્તમાનકાળમાં ભણી ગયા, કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય વર વન. જેમ કે ગો, ટેક, સીટ, વોચ, બાય, લિસન, વોક, રાઇટ. તો આ બધા મૂળ ક્રિયાપદ છે. અને હી સી ઇટ હોય તો એ ક્રિયાપદને SES લાગે. હવે આપણે સાદા ભૂતકાળની વાત કરીએ તો એની ફોર્મ્યુલા જોઈશું. તો વાક્ય રચના એટલે ફોર્મ્યુલા, સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પણ કહેવાય. તો આ કાળમાં આપણે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળ એટલે વર્બ ટુ, ત્યારબાદ કર્મ એટલે કે કરતા પછી ક્રિયાપદનું વર્બ ટુ એટલે કે ભૂતકાળનું રૂપ વાપરવું. તો ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે તમારે વાક્ય બનાવવું હોય, નિબંધ લખવું હોય, ઈમેલ લખવું હોય, તો ત્યાં તમારે ભૂતકાળના વાક્ય લખવા માટે આ વાક્ય રચના કામમાં આવશે. બીજું તમારે એક વસ્તુ યાદ રાખવાની કે દરેક ક્રિયાપદના ભૂતકાળ આવડવો જોઈએ. જેમ કે ગો તો એનું સેકન્ડ ફોર્મ વેન્ટ, ટેક તો ટૂંક થાય, બાય તો બોટ, સીટ સેટ SAT, બીજું સેટ આપ્યું હોય SET સેટ તો એનું પણ ભૂતકાળ સેટ એટલે એનું જ રહેશે. રીડ તો રીડ, કમ તો કમનું ભૂતકાળ કેમ, બીકમ તો બીકેમ, ગેટ તો ગોટ, સ્પીક તો સ્પોક. તો મેં તમને જે એક્ઝામ્પલ આપ્યા દોસ્તો, એ વર્બ ટુ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ છે. હવે આપણે વાક્ય જોઈશું. સેન્ટેન્સીસ એટલે વાક્યો. તો પહેલું સેન્ટેન્સ છે આઈ રોટ અ લેટર. તો મેં પત્ર લખ્યો. તો અહીંયા મેં આઈ પછી રોટ વાપર્યું છે. રોટ એ રાઇટનું ભૂતકાળ છે, રાઇટ એ વર્બ વન છે અને રોટ એ વર્બ ટુ છે. એટલે કે રોટ એ સેકન્ડ ફોર્મ છે. તો જેની અંદર તમે કરતા પછી વર્બ ટુ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ વાપરો તો એ બનશે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સેકન્ડ, સી મેડ બિસ્કિટ્સ. એને બિસ્કિટ બનાવ્યા. તો મેડ એટલે બનાવ્યા, મેડ એ મેકનું ભૂતકાળ છે. કોન્સમાં જે લખેલું છે મેક, રાઇટ, કમ, ત્યારબાદ બ્રિંગ અને ક્લોઝ. તો આ બધા જે ક્રિયાપદ છે એ વર્બ વન છે. અને જે મેં અંડરલાઇન કરી છે રોટ, મેડ, એ પ્રમાણે કેમ, તો એ છે વર્બ ટુ. ત્રીજું સેન્ટેન્સ, યસ્ટરડે માય પ્રિન્સિપાલ કેમ ટુ માય હાઉસ. યસ્ટરડે માય પ્રિન્સિપાલ કેમ ટુ માય હાઉસ. તો કેમ જે છે આવ્યા, કમનું ભૂતકાળ છે કેમ. ગઈકાલે મારા આચાર્ય મારા ઘરે આવ્યા. 4, મધર બ્રોટ ફ્રૂટ્સ. મમ્મી ફળો લાવી. તો બ્રોટ એટલે લાવી, બ્રિંગનું ભૂતકાળ બ્રોટ, બ્રિંગ એટલે લાવવું. 5, હુ ક્લોઝડ ધ ગેટ. કોને દરવાજો બંધ કર્યો, હુ ક્લોઝડ ધ ગેટ. તો અહીંયા દોસ્તો, અહીંયા ક્લોઝનું મેં ક્લોઝડ કર્યું છે. તો ઘણા બધા એવા છે જેને ઈડી લાગે છે. આસ્કડ, ક્લોઝ ક્લોઝડ, ઓપન ઓપન, સ્કીપ સ્કીપ્ડ, સ્ટોપ સ્ટોપ્ડ, ડ્રોપ ડ્રોપ્ડ, ટાઈપ ટાઈપ્ડ. તો દોસ્તો, ઇફ યુ લાઇક માય વિડીયો યુ વિલ શેર ટુ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને દરેક વિડીયોમાં તમને અલગ અલગ કાર્ડ અને એના વાક્યો શીખવા મળશે. અને આ જ કાર્ડનો કેવી રીતે આપણે ડુ એ ડાયરેક્ટેડમાં યુઝ કરવો એ આપણે હવેના લેક્ચરમાં જોઈશું.
તો કીપ વેઇટિંગ ફોર માય નેક્સ્ટ વિડીયો.